બિઝનેસમાં કેટલીક લડાઈઓ પ્રોફિટ અને લોસની હોય છે અને કેટલીક હોય છે રેપ્યુટેશન અને ટ્રસ્ટની. અદાની ગ્રુપ છેલ્લા લગભગ 2 વર્ષથી અમેરિકામાં એવા જ એક લીગલ બેટલનો સામનો કરી રહ્યું હતું. હવે આજે અમેરિકન કોર્ટે ગૌતમ અદાની, સાગર અદાની અને વિનીત જૈન સામેનો ક્રિમિનલ કેસ પરમનન્ટલી ડિસમિસ કરી દીધો છે. તો શું આ માત્ર એક કેસનો અંત છે કે અદાની ગ્રુપ માટે એક એમ કહી શકાય કે મોટો બિઝનેસ રીસેટ છે? સૌથી પહેલાં એ સમજી લઈએ કે આખો કેસ શું હતો અને ક્યારથી શરૂ થયો હતો. નવેમ્બર 2024માં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે આરોપ મૂક્યો હતો કે અદાની ગ્રીન એનર્જી સાથે જોડાયેલા સોલાર પાવર કોન્ટ્રાક્ટ્સ એ મેળવવા માટે ભારતીય અધિકારીઓને આશરે લગભગ 2400 કરોડની લાંચ આપવાની યોજના બનાવાઈ હતી. યુએસ પ્રોસિક્યુટર્સનો આરોપ હતો કે આ વાત છુપાવીને અમેરિકાના ઇન્વેસ્ટર્સ પાસેથી કંપનીએ ફાઇનાન્સ મેળવ્યું હતું. જોકે અદાણી ગ્રુપે શરૂઆતથી જ આ આરોપોને સરેઆમ નકારી કાઢ્યા હતા. 2026માં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ એટલે કે DOJ પોતે જ કોર્ટને કહ્યું હતું કે તે આ કેસને પ્રોસિક્યુશન આગળ વધારવા નથી માંગતું. એટલે DOJએ ચાર્જીસ ડિસમિસ કરવાની એક માંગ કરી હતી અને તેમની વાત માન્ય રાખી યુએસ ડિસ્ટ્રિક્ટ જજે ચાર્જીસ ડિસમિસ વિથ પ્રેજુડિસ કર્યા. અહીં વિથ પ્રેજુડિસ સૌથી મહત્વનો શબ્દ છે. સરળ ભાષામાં કહીએ તો આ ક્રિમિનલ કેસ હવે આ જ ચાર્જીસ પર ફરીથી ચલાવી શકાશે નહીં એવું કોર્ટે કહ્યું. એટલે અદાની ગ્રુપ માટે સૌથી મોટી એક પ્રકારની રાહત મળી. પણ એ સમજવાનું એક એવું છે કે કોર્ટ કેસના અંતે જજે અદાનીને નોટ ગિલ્ટી એવું જાહેર નથી કર્યા. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે કેસ પડતો મૂકવાની માગ કરી અને કોર્ટે તેમને મંજૂરી આપી. એટલે અદાણી સામેના આરોપો ખોટા સાબિત થયા છે તેવું ના કહી શકાય, પણ એવું પણ કહીશ કે સાબિત પણ થયા છે એવું પણ ના કહી શકો. જ્યાં સુધી કોઈ કોર્ટ કેસ ચાલે નહીં ત્યાં સુધી નથી કઈ વસ્તુ સાબિત થઈ પણ નથી કોઈ વસ્તુ સાબિત નથી પણ થઈ. તેમની સામેના આરોપો ડિસમિસ કરવામાં આવ્યા છે તેવું કહી શકાય. અમેરિકાથી આવેલી આ રાહતથી અદાણી ગ્રુપને ખરેખર શું ફાયદો થશે તે જોઈએ. સૌથી મોટો ફાયદો લીગલ અનસર્ટેનિટી દૂર થવાનો છે. એક લટકતી તલવાર હતી, જતી રહી. અદાની ગ્રુપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ્સ, પાવર, રિન્યુએબલ એનર્જી અને અન્ય કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસમાં છે. આવા બિઝનેસમાં સતત ગ્લોબલ લેન્ડર્સ, બોન્ડ ઇન્વેસ્ટર્સ અને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ પાસેથી કેપિટલ આપણે જોઈતું હોય. હવે કેસ પૂર્ણ થતાં ગ્લોબલ ફંડિંગ અને ઇન્ટરનેશનલ બિઝનેસ ડિસ્કશન્સ માટે એક કોન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ બની શકે છે. પણ તેનો અર્થ એ પણ નથી કે ભાઈ બોરોઈંગ કોસ્ટ તરત ઘટી જશે કે ઇન્વેસ્ટર્સ આપમેળે પાછા આવી જશે, પણ એક વિશ્વાસ જેને કહેવાય એ પાછો મળી ગયો. અદાણી જૂથની કંપનીઓ માર્કેટ પર લિસ્ટેડ છે એટલે તેની સાથે સંકળાયેલા કોઈ પણ સમાચારની તેના શેર્સ પર સીધી અસર થવાની જ છે. નવેમ્બર 2024માં કેસ થયા બાદ અદાની ગ્રુપ સ્ટોક્સમાં ભારે સેલિંગ પ્રેશર જોયું હતું અને માર્કેટ વેલ્યુમાં પણ એના હિસાબે એક ધોવાણ થયું હતું. હવે આ લીગલ રિલીફ મળ્યા બાદ અદાણી ગ્રુપના શેર્સમાં એક પ્રકારની સરસ તેજી જોવા મળી. પણ તેનો અર્થ એ નથી કે ગુમાવેલું માર્કેટ વેલ્યુએશન પરત મળશે. માર્કેટ તેને એક પોઝિટિવ ઇમ્પેક્ટ તરીકે જોશે, પણ હવે માર્કેટ અદાની ગ્રુપના એકચ્યુઅલ બિઝનેસ પરફોર્મન્સને વધુ મહત્ત્વ આપશે અને મારું એવું માનવું છે કે વધુ ચોકસાઈથી ઇન્વેસ્ટરો અદાની ગ્રુપના શેર્સને જોશે. છેલ્લા લગભગ 2 વર્ષથી અદાની ગ્રુપ સાથે કંઈક ને કંઈક મોટા સવાલો હતા અને એમાં એક મોટો સવાલ હતો યુએસ ક્રિમિનલ કેસનું શું થશે. એ સવાલની જગ્યાએ હવે નવો સવાલ આવશે કે આ લીગલ રિલીફને અદાની ગ્રુપ કેટલી ઝડપથી બિઝનેસ ગ્રોથ, ગ્લોબલ એક્સપાન્શન અને કેપિટલ એક્સેસમાં કન્વર્ટ કરી શકશે. એટલે આ નિર્ણય અદાણી માટે અંત નથી, પણ એક બહુ મોટું લીગલ ચેપ્ટર બંધ કરી હવે બિઝનેસ ચેપ્ટર પર ફરી ફોકસ કરવાનો એક મોકો છે, એક તક છે. મિત્રો, અદાની ગ્રુપ એ બહુ હિન્દુસ્તાનનું મોટું ગ્રુપ છે. એટલે આપણે એવું કહી શકીએ કે ક્યાંક અમેરિકામાં બેઠેલા જે માંધાતાઓ છે, કાનૂની નિષ્ણાતો છે,
એમણે આવો એક કોઈ કેસ વિચાર્યો હોય અને એનાથી અદાની પર પ્રેશર બનાવવા માટે આવો કોઈ કદાચ કેસ કર્યો હોય અને એટલા માટે જ 2-3 વર્ષની અદાની ગ્રુપને એક આ લીગલ બેટલ લડવી પડી. પણ આ નવા યુગની એક સચ્ચાઈ છે, કોઈ પણ દેશ ગમે ત્યારે કોઈ પણ કોર્પોરેટને પકડવા માટે પોતાના કાનૂની દાવપેચ વાપરી શકે છે. અને એટલા માટે જ આજે જ્યારે હિન્દુસ્તાનની કંપનીઓ જો મલ્ટીનેશનલ કોર્પોરેશન બનવા માંગતી હશે તો તેમણે ક્યાંક આ ઇન્ટરનેશનલ કાનૂનો અને એ દાવપેચને સમજવા પડશે.